ચેટીચંડનો તહેવાર છે અને આ તહેવાર એટલે સિંધી સમાજનું નવું વર્ષ તરીકે સિંધી સમાજ આ તહેવારને ઉજવતો હોય છે। ત્યારે વર્ષો પહેલાં જે પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને સિંધી સમાજ ત્યારે એ પોતે એક પૈસો લીધા વગર નડિયાદની અંદર આવ્યા હતા, અહીંયા વસ્યા, અહીંયા ધંધા એમણે શરૂ કર્યા અને ધંધાનો વિકાસ થતાં થતાં ધીરે ધીરે એમનો સમાજ એક આખા વોર્ડની અંદર પરિવર્તિત થયો। ત્યાર પછી સમાજ વધતો જ ગયો અને સમાજ વધતા વધતા છેક વંજીપુરા સુધી પહોંચ્યો અને મને આનંદ થાય કહેતા કે સંતરામ મહારાજશ્રીના આશીર્વાદથી નડિયાદની અંદર સિંધી સમાજના હું એવું કહું કે નડિયાદની અંદર બધા જ ધંધાની અંદર સિંધી સમાજ એ અગ્રેસર રહ્યો છે। ખૂબ મોટા ધંધાઓ એમને કર્યા છે અને પોતાનો પણ વિકાસ કર્યો છે, સિંધી સમાજનો પણ એમણે સાથે સાથે વિકાસ કર્યો છે અને અહીંયા એવા ધંધાધારીઓ છે કે જેણે આખા ઇન્ડિયામાં પણ પોતાનું નામ કર્યું છે, એવા કુમારભાઈ ઇન્ડિયા સ્પાઇસીસનો ખૂબ મોટો ધંધો છે। તે સિવાય અહીંયા તારાચંદ શેઠ છે, બીજા નંદલાલ છે, આ બધા પોતપોતાના ધંધામાં એટલે કોઈ બિઝનેસમેન હોય કે કોઈ બિલ્ડર હોય કે કોઈ વેપારી હોય, કોઈ મોટા દુકાનના વેપારી હોય, પણ એમના સમાજ એક નાની ચોકલેટ ગોળીઓથી વેચાણ શરૂ કર્યું હતું। એમને લહેરીઓ લઈને ફરીને ગુજરાન કરતા હતા। એ આજે અહીંયા જે વિકાસ જે દેખાઈ રહ્યો છે અને દર વર્ષે આમ તો 1985 પહેલાં હું કાઉન્સિલર થયો ત્યારે અહીંયા આ સમાજના કુમારભાઈ કાઉન્સિલર હતા, ત્યારથી આ પર્વ ઉજવાય છે ને આ પર્વ ઉજવાય ત્યારે હું અવશ્ય અહીંયા હાજર હોઉં છું। જેમ આ વર્ષે પણ અહીં ઉપસ્થિત રહ્યો ને સાથે અમારા જિલ્લા પ્રમુખ બેન શ્રી નૈનાબેન પણ ઉપસ્થિત છે। એટલે સમાજને આજે લખ વધાઈ અને સમાજ ખૂબ આગળ વધે, એમને સમાજના આવનાર નવા વર્ષની અંદર ફળદાયી સુખદાયી લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે સંતરામ મહારાજ શ્રી એમને આશીર્વાદ આપે, ઝૂલેલાલ ભગવાન આશીર્વાદ આપે એવી શુભકામના।